ચાલો આજે વાત કરીએ એક એવી અદૃશ્ય શક્તિની જે આપણી આસપાસ બધે જ છે, જે આપણા દરેક કામ પર અસર કરે છે, ચાલવાથી માંડીને કંઈક લખવા સુધી. આજે આપણે આ જ રહસ્યમય બળ એટલે કે ઘર્ષણને સમજવાના છીએ. તો સવાલ એ છે કે આ જે ઘર્ષણ છે એ આપણું મિત્ર છે કે દુશ્મન? આ જ તો મજાની વાત છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ જ દ્વિધાને ઉકેલવાની કોશિશ કરીશું અને જોઈશું કે આ શક્તિના બંને પાસા કેવા છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. આપણે વારંવાર ઘર્ષણ શબ્દ સાંભળીએ છીએ, પણ આખરે આ છે શું ભલા અને એ કામ કઈ રીતે કરે છે? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પણ બે વસ્તુઓ એકબીજાને અડે છે ત્યારે એક અદૃશ્ય તાકાત એમની ગતિને રોકવાની કોશિશ કરે છે. બસ એ જ ઘર્ષણ છે. એ હંમેશા ગતિની ઉલટી દિશામાં કામ કરે છે, જાણે કોઈ અદૃશ્ય બ્રેક મારી ગયું હોય. ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, અને એ છે ઘર્ષણનો હીરોવાળો અવતાર. એવી ઘણી બધી રીતો છે જેનાથી આ બળ આપણું રોજિંદુ જીવન શક્ય બનાવે છે. વિચારો તો ખરા, જો ઘર્ષણ ન હોત તો શું થાત? આપણે બધા કેળાની છાલ પર લપસતા હોત, એમ જમીન પર લપસતા હોત, ગાડીઓને બ્રેક જ ન લાગત, હાથમાં પેન પણ ન પકડી શકાત. અરે, કબડ્ડીનો ખેલાડી મજબૂત પકડ માટે માટીનો ઉપયોગ કરે છે, એ પણ ઘર્ષણને કારણે જ શક્ય છે. ટૂંકમાં આ આપણો એક ખૂબ જ જરૂરી મિત્ર છે. પણ કહાનીમાં ટ્વિસ્ટ છે. જેમ દરેક હીરોની એક ડાર્ક સાઇડ હોય છે, એમ ઘર્ષણની પણ છે. હવે આપણે એના વિલનવાળા રૂપને જોઈશું, જે આપણા માટે સમસ્યા ઊભી કરે છે. આ આપણા બધા સાથે થાય છે. ચપ્પલ કે શૂઝના તળિયા કેમ ઘસાઈ જાય છે? ઘર્ષણને કારણે. શિયાળામાં આપણે હાથ ઘસીએ છીએ ત્યારે ગરમી કેમ લાગે છે? એ પણ ઘર્ષણને કારણે. આ જ ઘર્ષણ મશીનોના પાર્ટ્સને ઘસી નાખે છે, એમની ધીમા પાડે છે અને ઘણી બધી ઊર્જાનો બગાડ કરે છે. તો આખી વાતનો સાર એ છે કે ઘર્ષણ એક બેધારી તલવાર જેવું છે. એક બાજુ જુઓ તો એ આપણને પકડ, નિયંત્રણ અને સલામતી આપે છે, પણ બીજી બાજુ એ જ ઘર્ષણ વસ્તુઓનો ઘસારો કરે છે અને આપણી ઊર્જા વેડફે છે. મિત્ર પણ ખરો અને શત્રુ પણ. તો ચાલો આ ઘર્ષણના રહસ્યમાં થોડા વધુ ઊંડા ઉતરીએ, કારણ કે એના પણ અલગ અલગ રૂપ છે. પણ સવાલ એ છે કે શું બધું ઘર્ષણ એક જેવું હોય? જવાબ છે બિલકુલ નહીં. અલગ અલગ પરિસ્થિતિમાં ઘર્ષણ અલગ અલગ રીતે વર્તે છે. ચાલો જોઈએ કેવી રીતે. ક્યારે કોઈ ભારે કબાટ કે ટેબલ ખસેડવાનો પ્રયત્ન કર્યો છે? શરૂઆતમાં એને ધક્કો મારવા માટે કેટલી બધી તાકાત લગાવવી પડે છે. એનું કારણ છે સ્થિત ઘર્ષણ. આ એ બળ છે જે કોઈ પણ સ્થિર વસ્તુને ગતિમાં આવતા રોકે છે. એ સૌથી જિદ્દી હોય છે. પણ એકવાર એ કબાટ ખસવા લાગે પછી એને ધક્કો મારતા રહેવું થોડું સહેલું થઈ જાય છે, ખરો ને? કારણ કે હવે સ્થિત ઘર્ષણની જગ્યાએ સરકતું ઘર્ષણ કામ કરે છે, અને એ પેલા જિદ્દી સ્થિત ઘર્ષણ કરતાં થોડું નબળું હોય છે. અને પછી આવે છે સૌથી મજાનું, લોટણ ઘર્ષણ. એરપોર્ટ પર પૈડાવાળી સૂટકેસ ખેંચવી કેટલી સહેલી લાગે છે, કારણ કે પૈડા સરકતા ઘર્ષણને સૌથી નબળા એટલે કે લોટણ ઘર્ષણમાં બદલી નાખે છે. આ ત્રણેયમાં સૌથી કમજોર છે. હવે સમજાયું કે પૈડાની શોધ કેમ આટલી મોટી ક્રાંતિ ગણાય છે? તો જુઓ, આ ટેબલ પર બધું સ્પષ્ટ છે. સ્થિત ઘર્ષણ સૌથી તાકાતવાળું છે, શરૂઆતનો ધક્કો. સરકતું ઘર્ષણ વચ્ચેનું છે, જ્યારે આપણે કોઈ વસ્તુ ઢસડીએ છીએ. અને લોટણ ઘર્ષણ સૌથી કમજોર છે, જે પૈડાને કારણે શક્ય બને છે. ઓકે, તો આપણે ઘર્ષણ શું છે અને એના પ્રકારો શું છે એ તો સમજ્યા. પણ શું આપણે એને આપણી મરજી મુજબ કંટ્રોલ કરી શકીએ? જવાબ છે હા, બિલકુલ. અને આપણે એ દરરોજ કરીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. આને કાબૂમાં લેવાના બસ બે જ રસ્તા છે. એકદમ સીધા અને સરળ. જ્યારે ઘર્ષણ આપણો દુશ્મન હોય, મતલબ કે એ આપણને નડતું હોય, ત્યારે આપણે એને ઘટાડીએ છીએ. અને જ્યારે એ આપણો દોસ્ત હોય, મતલબ કે આપણને એની જરૂર હોય, ત્યારે આપણે એને વધારીએ છીએ. સિમ્પલ. તો ઘર્ષણ ઘટાડવું હોય તો શું કરવાનું? આપણે ઊંજણ એટલે કે લુબ્રિકેન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે મશીનમાં તેલ કે ગ્રીસ. અરે, કેરમ બોર્ડ પર પાવડર નાખીએ છીએ, એ પણ આ જ કામ કરે છે. અને સૌથી સ્માર્ટ ટ્રીક છે પૈડાનો ઉપયોગ, જે શક્તિશાળી સરકતા ઘર્ષણને એકદમ નબળા લોટણ ઘર્ષણમાં ફેરવી નાખે છે. અને જો ઘર્ષણ વધારવું હોય તો
એના પણ ઉપાય છે. ટાયર અને શૂઝમાં ખાંચા એટલે કે ગ્રૂવ્સ કેમ હોય છે? બસ આ જ કારણસર. એ પકડ મજબૂત બનાવે છે. એ જ રીતે જિમ્નાસ્ટ કે વેઇટલિફ્ટર હાથ પર પાવડર લગાવે છે, જેથી સાધન સરકી ન જાય. અને વાત અહીં પૂરી નથી થતી. ઘર્ષણ ફક્ત જમીન પર જ નથી, હવા અને પાણીમાં પણ ઘર્ષણ હોય છે, જેને ડ્રેગ કહેવાય છે. ક્યારે વિચાર્યું છે કે વિમાન, પક્ષીઓ કે માછલીનો આકાર એક જેવો કેમ હોય છે? કારણ કે એમનો સુવ્યવસ્થિત આકાર હવા કે પાણીના ઘર્ષણને કાપીને આગળ વધવામાં મદદ કરે છે. તો અંતે આપણે કહી શકીએ કે ઘર્ષણ એ વ્યવસ્થા અને અંધાધૂંધી વચ્ચેનું એક અદ્ભુત સંતુલન છે. એ જ બળ જે આપણને ચાલવા દે છે, એ જ બળ મશીનોને ઘસી નાખે છે. આ વિરોધાભાસ જ આપણી દુનિયાને ચલાવે છે. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આવી બીજી કઈ અદૃશ્ય શક્તિઓ છે જે આપણા જીવનને આ જ રીતે એકસાથે મદદ પણ કરે છે અને પડકાર પણ આપે છે.